કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે કરશો જેથી આપને પળે પળના સમાચાર મળતા રહે અને હા ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। આજકાલ લોકો એટલા હોશિયાર થઈ ગયા છે કે કોઈ પણ ક્રાઇમ માટે ડર નથી લાગતો તે માટે શોર્ટમાં ફાસ્ટ રૂપિયા મળે અને જલ્દી કરોડપતિ બનવાના શોખીનો કોઈ પણ વિચાર કર્યા વગર ગમે એવી તરકીબ અજમાવી લેતા હોય છે અને આવો જ એક ક્રાઇમ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનવાનું સામે આવ્યું। નખત્રાણા પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા એજન્ટને પકડી પાડ્યું। પોલીસે નકલી 10 ડ્રાઇવિંગ લાયસન્સ સાથે એક શખ્સને ઝડપ્યો। કોટડા જડોદરના ભરત ખેતાભાઈ મેરિયા નામના શખ્સની પોલીસે અટકાયત કરી। શખ્સ કોટડા જડોદર ગામની બજારમાં પોતાની દુકાનમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવીને લોકોને વેચાણ કરતો હતો। પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઉપયોગ લેવાતો લેપટોપ, કોરા કાર્ડ, લેમિનેશન માટેના પારદર્શક કવર, મોબાઈલ ફોન સહિતનો મુદ્દા નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને એમાં ડુપ્લિકેટ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી અને એ આધારે એમણે ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરી અને નખત્રાણા પીઆઈ શ્રી મકવાણા અને એમની ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે અને એના આ કાર્ય માટે જે ચીજવસ્તુઓ વાપરતો હતો એમાં HP કંપનીનું લેપટોપ, એનો રિયલમી કંપનીનો મોબાઈલ ફોન અને 10 એવા ડુપ્લિકેટ લાયસન્સ લોકોના બનાવેલા એ મળી આવેલા છે અને એ સમગ્ર મુદ્દામાલ સાથે એને પકડવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। સર અત્યાર સુધી એણે કેટલા લાયસન્સ માર્કેટમાં બજારમાં મૂક્યા હશે? આરટીઓથી કંઈ કનેક્શન છે કે નહીં? આ પ્રાથમિક પૂછપરછમાં એની એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3 મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હતો અને જે રેડ દરમિયાન મળ્યા એ 10 તો એ વખતે જ મળ્યા છે। આરોપીને અટક કરવામાં આવ્યો છે ને એને ફર્ધર રિમાન્ડ લેવામાં આવશે અને આ 2 મહિનામાં કે 3 મહિનામાં કેટલા એણે આવી રીતે ઇસ્યુ કર્યા છે, કોને કોને કર્યા છે એ બધી માહિતી લેવામાં આવશે। આરટીઓનું કોઈ કનેક્શન હાલ પૂરતું એવું જાણવા નથી મળ્યું કારણ કે જે લોકો એની પાસેથી લેતા હતા એ લોકો એની પાસે આવતા હતા અને એ એમને 1000 રૂપિયા લઈને આ રીતે ડુપ્લિકેટ લાયસન્સ ઇસ્યુ કરતો હતો। હા એટલે 10 તો મળ્યા જ છે, ઓન ધ સ્પોટ 10 મળ્યા છે પણ છેલ્લા 2 મહિનામાં કેટલા બનાવ્યા છે એ હવે રિમાન્ડ દરમિયાનની પૂછપરછ દરમિયાન એ આપણને ખ્યાલ આવશે।